સર્વ સુંદર સાધના ચરણોમાં કોટાન કોટ પ્રણામજી। કિરંતન ગ્રંથ પ્રકરણ નંબર 126 ચોપાઈ નંબર 77 આયા છે। આપણે પ્રકરણ નંબર 126 ચોપાઈ નંબર 77। જીવ બંધાણો અજ્ઞાને તે અજ્ઞાન નિંદ્રા જોર, જહેર ચડ્યું જ્ઞાન ભોમતણું તે પડ્યો તિમિર માહે ઘોર। જીવ બંધાણો અજ્ઞાને, અજ્ઞાનતાના કારણે, ના સમજના કારણે આ જીવ જે છે એ બંધાઈ ગયો છે। આપણને પહેલા કશી જ ખબર નથી, અને એ કશી ખબર નહોતી એના કારણે આપણે બધાએ આગ પાણી પથ્થરની પૂજા કરેલી છે। સમજ પડ્યા પછી બધું છોડ્યું, એટલે અજ્ઞાનતા વશ થઈને આ જીવ આ બંધાઈ ગયો છે, આ માયાની અંદર બંધાઈ ગયો છે। અને આ બધા જ કામ કરી રહ્યો છે, માયાના બધા કાર્ય કરી રહ્યો છે। કેમ કે બંધાઈ ગયો। હવે બંધાયા પછી થયું શું કે સમજ પડી ખરી, બંધાઈ એકવાર તો બંધાઈ ગયા, આપણે અજ્ઞાનતા વશ થઈને બંધાઈ ગયા, પણ હવે સમજ પડી આપણને, હવે જ્ઞાન આવ્યું, પ્રકાશ થયો આપણને, જાગૃત બુદ્ધિથી આપણને બધી સમજ પડી। પણ તેમ છતાં પણ એ માયાથી જે આપણે બંધાઈ ગયા છે એમાંથી બહાર નથી નીકળતા। જીવ બંધાણો અજ્ઞાને તે અજ્ઞાનતા નિંદ્રા જોર, જે અજ્ઞાન છે એ જ નિંદ છે એમ પછી, અને એનું જોર ચાલી રહ્યું છે બધા। કહેવાનો મતલબ કે જેને આ ભૂમિનો આ બ્રહ્માંડનો જેને નશો ચડેલો છે, જહેર ચડ્યું જ્ઞાન ભોમ, જહેર ચડ્યું જ્ઞાન ભોમ તણું, કયું ભોમ? આ ભ્રોમ, આ બ્રહ્માંડનું જેને જહેર ચડ્યું છે, આ માયાનો જે નશો ચડેલો છે એમ તે પડ્યો તિમિર માહે ઘોર, તે પડ્યો તિમિર માહે ઘોર, ઘોર અંધકારની અંદર, ઘોર અંધારની અંદર ફસતો જાય છે, ડૂબતો જાય છે। જે કંઈક કરો, જે કંઈક તમે કહો, આમાંથી બહાર નથી નીકળતો, આમાંથી બહાર નથી નીકળતો। ફક્ત કહેવાનો મતલબ એક જ છે કે જેને આ માયાનો નશો ચડ્યો છે, અજ્ઞાનતા વશના થઈને કારણે સમજ નથી, આધ્યાત્મિક સમજ નથી, અજ્ઞાનતા છે, એના કારણે જે આ માયાનો નશો ચડ્યો છે, અને એના કારણે એ અંદર ફસાતો જાય છે, ફસાતો જાય। હવે ફસાતો કેવી રીતે જાય? એક સરસ આનું ઉદાહરણ આપું। બધા ધર્મ વાળા બતાવી રહ્યા છે કે સારા કર્મ કરો, આ છે તે છે, કોઈનું ખોટું ન કરો, કોઈનું મનમાં પણ કોઈનું બુરું ન ઈચ્છો, સારા કાર્ય કરો, ભૂખ્યો હોય એને જમવાનું આપો, તરસ્યાને પાણી આપો, બને એટલી મદદ કરો, આ બધા કે છે। હવે આને ગ્રહણ કર્યું, આને સાંભળ્યું હોય અથવા એકબીજાનું જોયું હોય તો આમ ખલક શું કરે છે કે આ બધું જે જોયું હોય, સાંભળ્યું હોય એનું અનુકરણ કરે છે। એટલે ભાઈ ના, અમારો તો આ ધર્મ કે ભૂખ્યાને જમવાનો, તરસ્યાને પાણી આપે, અને આને કારણે નો ડાઉટ ખોટું કશું નથી, માનવતા બતાવે છે, એમાં ખોટું કશું નથી, પણ આના કારણે એ અજ્ઞાનતાની અંદર ફસતો અજ્ઞાન છે। કેમ અજ્ઞાન છે એની પાછળનું કારણ ખોટું નથી એ તો સમજાવું, અને કેમ અજ્ઞાન છે એની પાછળનું કારણ કે જે કંઈક કરી રહ્યો છે એ આ બ્રહ્માંડનું કરી રહ્યો છે, જે કંઈક કરી રહ્યો છે એ આ બ્રહ્માંડનું કર્યું છે, અને આ બ્રહ્માંડ માટે એ ખોટું નથી, આ બ્રહ્માંડ માટે એ ખોટું નથી, પણ એ જે પોતાની બુદ્ધિથી જે કંઈ બતાવી રહ્યો છે અથવા જે કરી રહ્યો છે એના કારણે એ કર્મની અંદર ફસાતો જાય છે, એના કારણે એ કર્મની અંદર ફસાતો જાય છે।
એટલે કે છે તે પડ્યો તિમિર મોહે ગોર, એ પડ્યો તિમિર માહે ગોર, કે અજ્ઞાનતાવશ થઈને જે કંઈ કરી રહ્યો છે એના કારણે એ કર્મની અંદર બંધાતો જાય છે, ફસાતો જાય છે. ગઈકાલે આપણે ચોપાઈ જોઈ, એવી જ ચોપાઈ એક જોઈ. મનમાં જાણે હું બંધ છોડું છું, ચોપાઈ નંબર 52. અનુમાને ફળ જોવા જાય, અનુમાને ફળ જોવા જાય, પોતાના અનુમાનથી, ભાઈ હમણે આ કહ્યું હતું ને, હમણે આ જોયું છે, એટલે પોતાના મનથી વિચારીને, એટલે અનુમાને ફળ જોવા જાય, પોતાના અનુમાનથી આ બધું કરી રહ્યા હોય. પણ સામા વિતે કર્મજાલ, પણ સામા વિતે કર્મજાલ, આ કરી રહ્યા છે, જોવે છે, કરી રહ્યા છે, ભાઈ આ સારો માર્ગ છે. જે ગરીબ લોકો હોય, એક એક્ઝામ્પલ, ગરીબ લોકો હોય, એમને ખાવાનું ના મળતું હોય, કશું ના મળતું હોય, તો શું કરે કે એમને સુવાનું ન હોય, પાથરવાનું ન હોય, તેમને ધાબળા આપે, અથવા પહેરવાનું આપે, જમવાનું આપે, આ બધું કાર્ય કરતા હોય છે. કે છે સારામાં સારો આ ધર્મ છે, એમ કે છે સારામાં સારું આ કાર્ય છે. નો ડાઉટ આ બ્રહ્માંડ માટે સારામાં સારું કાર્ય છે, પણ આ બ્રહ્માંડમાંથી બહાર નીકળવા માટે એ નથી કાર્ય, એ અંધકારનું કાર્ય છે. કેમ અંધકારનું કાર્ય? તો તમે કર્મની અંદર વિટાતા જાઓ છો. પોતાને લાગે કે હું બધું સારું કરી રહ્યો છું, પણ એ સારું નથી કરતા. એ કર્મની અંદર બંધાતા જાય છે, અંદર ફસાતા જાય છે. આ કર્મની જાળી કેવી છે જુઓ તમે. એટલે અજ્ઞાનતાવશ થઈને એ આનો નશો ચડેલો છે, અને જેને આ ભૂમિનો નશો ચડ્યો હોય એ અંદર અંધકારની અંદર ફસાતો જાય, ફસાતો જાય, ફસાતો જાય. ઝેર ચડ્યું ગેન ભોમતણું, ઝેર ચડ્યું ગેન ભોમતણું, કે જેને આ ભૂમિનો નશો ચડ્યો છે એ અહીંયા ફસાતો જાય છે, અંધકારની અંદર ફસાતો જાય. આણે આકારે જો નવ છૂટો તો છૂટશો કેણી પર, આણે આકારે તમે નહીં છૂટો. આણે આકારે મીન્સ કયો આકાર? આણે આકારે 84 લાખ યોનિની અંદર જે આ આકાર આપણને મળ્યો છે, જે આ મનુષ્ય તન મળ્યું છે, એટલે કે છે આણે આકારે. આ જે મનુષ્ય તન મળ્યું છે, આ મનુષ્ય તનથી જો તમે આમાંથી ના માયાના ચક્કરમાંથી નહીં છૂટો, આ બ્રહ્માંડમાંથી નહીં બહાર નીકળો, તો ક્યારે નીકળશો બહાર? કયા ફેરે બહાર નીકળશો? એટલે કે છે આણે આકારે જો નવ છૂટો તો છૂટશો કેણી પર. તો તમે કેવી રીતે ફરી છૂટશો? આ મનુષ્ય તન જે મળ્યું છે, આ તન દ્વારા આપણને આ બધી સમજ પડે છે. તો આમાંથી તમે નહીં છૂટો તો ફરી ક્યારે છૂટશો તમે? 84 લાખ યોનિની અંદર ફક્ત એક જ યોનિ એવી છે કે જેના દ્વારા આપણે બધા આ યોનિમાંથી મુક્ત થઈએ. 84 લાખ યોનિમાંથી મુક્ત થઈએ. પણ જુઓ આ બ્રહ્માંડમાં શું ચાલી રહ્યું છે. 95% લોકો, 95% આ પૃથ્વી પર જે છે એમાંથી 95% લોકો ફક્ત એમના મોજ શોખની અંદર, એસો આરામની અંદર પડી રહ્યા છે. 95% લોકો. એક 5% લોકો છે જે કંઈક કશુંક કરવા પ્રયત્ન કરી રહ્યા છે આધ્યાત્મિકની અંદર, કે ફરી મને આ જન્મ ન મળે એના માટે પ્રયત્ન કરી રહ્યા છે. એમાંથી બહાર નીકળવા, આ યોનિમાંથી બહાર નીકળવા પ્રયત્ન કરી રહ્યા છે. એટલે કે આણે આકારે જો નવ છૂટો, આ મનુષ્ય તન મળ્યું છે, અને જો આમાંથી નહીં છૂટો તો ક્યારે છૂટશો તમે? તો છૂટશો કેણી પેર, સાધો સાથની સંગત કરજો. સંગત કોની કરજો? તો સાધો સંતની સંગત કરજો. ખીણ જાય અવસર, આ અવસર વીતતો જાય છે, આ મનુષ્ય તન સમાપ્ત થતું જાય છે, એમ કે છે. એટલે શક્ય બને ત્યાં સુધી તમે સાધુ સંતની સંગતની અંદર રહો. સાધુ સંતની સંગતની અંદર રહો. અને કેવા સાધુ સંત? પાછા ડોંગી નહીં. સાધુ સંત તો કેવા? ડોંગી નહીં.
નહીં તો પછી એક કહેવત છે, ગુરુ और चेला दोनों ठेलम ठेला એવું કંઈક છે, અત્યારે મને ખબર નથી, પણ એવી કંઈક કહેવત છે. એટલે સાધુ સંત એવા સાધુ સંતની સંગત કરો કે જે પાળનો માર્ગ બતાવે, આ બ્રહ્માંડમાંથી નીકળવાનો માર્ગ બતાવે, એવા સાધુ સંઘની સંગતની અંદર તમે રહો. તો જે આ અવસર છે, ખીણ ખીણ જાય અવસર, આ મનુષ્ય તન ધીરે ધીરે સમાપ્ત થતું જાય છે, આ અવસર હાથમાંથી છૂટતો જાય છે, સમય છે એ સમય નીકળતો જાય છે. તો આમાંથી બહાર નીકળવા માટે કે છે તમે સાધુ સંઘની સંગત કરો. એટલે કે છે સાધુ સંઘની સંગત કરજો, ખીણ ખીણ જાય અવસર. સાધ સંગતે આ ઝેર ઉતરશે. હવે એ સાધુ સંઘની સંગત કરજો જે કહ્યું છે, તો એ આપણે આગળ જોઈ ગયા. આથી 1 મહિના પહેલા કે 1 મહિના લગભગ મહિના પહેલા જોઈ ગયા કે જો જીવ છે જો આત્માની સંગત કરશે, જીવ છે જો આત્માની સંગત કરશે તો ભવસાગરની પાર જશે, અખંડ બહિષ્ઠી મળશે. સંગતની અસર છે એમ કે જીવ અને આત્મા, જીવાત્મા કરી રહ્યા છે. જીવ અને આત્મા બંને જુદી વસ્તુ છે. એટલે કે છે જે જીવ છે જો આત્માની સંગત કરશે તો એને પણ અખંડ બહિષ્ઠી મળશે. આપણે આગળ જોઈ ગયા સંગતની અસર. તો અહીંયા આ કહે છે કે સાધુ સંગની સંગત કરજો, સાધ સંગતે આ ઝેર ઉતરશે. આ ઝેર છે, માયાનો જે નશો છે, એ સાધુ સંગતથી આ ઝેર ઉતરશે. સાધ સંગતે આ ઝેર ઉતરશે, રુધિર તે કરશે પ્રકાશ, સચ્ચાઈનો માર્ગ બતાવશે, આ બ્રહ્માંડ ફોડીને બહાર જવાનો માર્ગ બતાવશે, સાચું જ્ઞાન આપશે. માર્ગની અંદરથી આપણે બધે ભટકાઈ રહ્યા છીએ, એમાંથી સાચી રાહ બતાવશે. સાધ સંગતે આ ઝેર ઉતરશે, રુધિર તે કરશે પ્રકાશ, ધૈન નિંદ્રા સર્વે ઉડારી જાશે, અંધકારનો નાશ. જ્ઞાન નિદ્રા, જે માયાની અંદર જે આપણે ડૂબી રહ્યા છીએ, એમાંથી નીકળવાનો માર્ગ નથી મળતો, એમાંથી તમને બહાર કાઢશે. જ્ઞાન નિંદ્રા સર્વ ઉડાડીને જાશે, સર્વ ઉડાડશે. કે જેને હું વળગી રહ્યો છું એ બધું ફોક છે, મિથ્યા છે. જેને હું મારું મારું કરીને વળગી રહ્યો છું, આ મારું ઘર છે, આ મારો ધંધો છે, આ મારા મા બાપ છે, આ મારા છોકરાઓ છે, આ મારા સગા સંબંધી છે, આ બધું ફોક છે એમ કે છે. જેને હું વળગી રહ્યો છું, જેના કારણે મારું જીવન ક્ષીણ ક્ષીણ સમાપ્ત થતું જાય છે. તમે જુઓ, જાહેરી દ્રષ્ટિથી તમે જોશો તો શું કરી રહ્યા છે આપણે? આપણું જે મનુષ્ય તન છે સમો સમાપ્ત કરી રહ્યા છે. તમે જુઓ, આપણે બધા વિચારીને જુઓ, સોની અંદર સમાપ્ત થઈ રહ્યું છે. પરિવાર બનાવો, પરિવારને પાલન પોષણ કરો, મોટા કરો, એમને ફરી એમનો પરિવાર કરો, અને જીવન સમાપ્ત થઈ ગયું તમારું. એટલે આ જે છે અજ્ઞાનતા જે છે, આ બધું જૂઠ છે, આ બધું ફોક છે, એ સમજાવશે. જ્ઞાન નિંદ્રા સર્વે ઉડાડી જશે. આ જ્ઞાન નિંદ્રા છે, આ બધી આમાંથી બહાર નીકળવાનો માર્ગ નથી મળતો. આ નિંદ્રામાંથી એને આપણને પ્રકાશ આપશે કે આ બધું ફોક છે, મિથ્યા છે. અંધકારનો નાશ, અને એ જયારે જશે તારા અંધકારનો નાશ છે. આ માયા છે, એ માયાને આપણે છોડી દેશે, એનો નાશ થઈ જશે. અને એટલા માટે કે સાધુ સંગતની, સાધુ સંતોની સંગત કરો, સાધુ સંતોની સંગત કરો. ત્યારે જીવ જય આપ ઓળખાશે, ત્યારે જીવ જય આપ ઓળખાશે. ત્યારે જે જીવ છે પોતાની પહેચાન કરીને જાગી જશે. ત્યારે જીવ જય આપ ઓળખાશે. આપ ઓળખા મીન્સ પોતાની પહેચાન કરશે કે હું કોણ છું, ક્યાંથી આવ્યો છું, શા માટે આવ્યો છું, શું કરવા આવ્યો છું. જીવની વાત છે. બ્રહ્મ સૃષ્ટિને આ પહેચાન થઈ ગઈ છે. બ્રહ્મ સૃષ્ટિને આ પહેચાન થઈ ગઈ છે કે આપણે કોણ છીએ. આપણું વતન કે છે,
આપણા ધણી કોણ છે આ બધી પહેચાન થઈ ગઈ છે, અને છતાં પણ આપણે માયા મુકતા નથી. એક આ અનહોની છે. છતાં પણ આપણે માયા નથી મૂકતા. વ્રજમાં આપણને કશી પહેચાન નથી, તો છતાં માયા છોડી દીધી, આપણે માયા છોડી દીધી. અહીંયા બધી પહેચાન થઈ ગઈ છે, છતાં આપણે માયા મૂકતા નથી. અને આની હસી છે. બીજી હસી કઈ છે ખબર છે? આના કરતા વિશેષ હસી આ તો છે ને, છે જ કે આ ભૂમ જોવા જેવી નથી. ધણીએ કહ્યું હતું કે ના જશો, આ જોવા જેવું નથી, અને જોવા આયા છે, તમે મને ભૂલી જશો. આ બધું કહ્યું હતું આપણને, યાદ કરો અહીંયા. પણ બીજી આના કરતા બીજી હસી કઈ છે ખબર છે? વધારે હસી આપણે ધણી પાસે માંગે છે ને, ઇશ્ક દેજો માહે, તમે કરુસો અપનો મિલાપ, તમે મને ઇશ્ક આપો. આ મોટામાં મોટી હસી આ છે. આસો કરું મિલાપ, મોટામાં મોટી હસી આ છે. કેમ? આપણે કોણ છીએ એની સમજ પડી ગઈ. રાજી મહારાજના તન છે અને સામાજીના અંગો છે, આનંદ સ્વરૂપા છે, પ્રેમ સ્વરૂપા છે, અને પ્રેમ માગી રહ્યા છે. પ્રેમ સ્વરૂપા છે અને પ્રેમ માગી રહ્યા છે. કોની પાસે? કોની પાસે માગી રહ્યા છીએ? આશિક પાસે માગી રહ્યા છે. ધણી આશિક છે, માસુક થઈને પ્રેમ માગી રહ્યા છે. અથવા આશિક બનીને પ્રેમ માગી રહ્યા છે. તો આશિક કેવા? પરમધામમાં તો આપણે આશિક છે, બંને ઓતપ્રોત છે. તમારે જે રીતે વિચારવું હોય એ રીતે વિચારો. આપણે આશિક છીએ, તો આશિક છે અને આશિક પ્રેમ માગે, તો આશિક કેવા? વિચારો. આ મોટામાં મોટી હસી છે. ત્યારે જીવ જે આપ ઓળખશે, ઓળખશે આઠામ જીવ જાગૃત થઈ જશે, અને જાગૃત થઈ છે ને પોતાની પહેચાન કરશે, અને પહેચાન કર્યા પછી જોશે કે હું ક્યાં આવી છું, આ કયું ઠામ છે, મારું ઘર ક્યાં છે. ઓળખશે આ ઠામ, હું કયા બ્રહ્માંડમાં આવી છું એમ કે છે. જીવને ત્યારે જીવ જે આપ ઓળખશે, અને આપ ઓળખશે મીન્સ પોતાની પહેચાન થશે, અખંડ ઘરની પહેચાન થશે, અને પછી આ બ્રહ્માંડ જોશે હું અહીં કેમ નહીં આવી છું, હું શા માટે આવી છું. ઓળખશે આ ઠામ, ઘર પોતાની દ્રષ્ટિ આવશે, ઘર પોતાની દ્રષ્ટિ આવશે, ત્યારે પામશે વિશ્રામ. ઘર પોતાની દ્રષ્ટિ આવશે. હવે આ જે ચોપાઈ છે ને, આ ત્રીજું ને ચોથું ચરણ થોડું વધારે ડીપની અંદર જઈએ. ઘર પોતાની દ્રષ્ટિ આવશે, કે તમારું જે આપણું ઘર છે, અખંડ ઘર છે, એ આપણી નજરે દેખાશે. આપણને આપણી નજરે દેખાશે, દ્રષ્ટિ આવશે. અહીંયા આગળ તો સુંદર સાથને છેર લાગી ગયો છે કે ના ભાઈ? તો એ છેર આવ્યો ક્યાં માટે, શા માટે? એને થોડું વિચારો. આ કોઈની ખંડણી માટે નથી, ચોટ લગાડવા માટે છે. થોડું વિચાર કરીને પ્રયત્ન કરો કે શા માટે આવ્યો. આ વિચારો, અને પોઝિટિવલી લો, નેગેટિવલી ન લો કદાચ. શા માટે છેડ લાગ્યો, એની પાછળનું કારણ શું છે? હું ક્યાં ભટકી તો મને આ કલંક લાગ્યું? હું ક્યાં ભટકી તો મને આ કલંક લાગ્યું? આના વિશે વિચારો, પોઝિટિવલી વિચારો. જવાબ જાતે જ મળશે. આપણે કોણ છીએ? ધામ દર્શન, ધામ વર્ણન કરો, ધામ વર્ણન કરો, ધામ વર્ણન કરો. આપણા ઘરનું વારે ઘડી વર્ણન હોય ખરું? અહીંયા તમે અહીંયા એક વસ્તુ વિચારો. તમે સુંદર સાહેબ એક સિમ્પલ એક્ઝામ્પલ આપી દો કે સખીઓ બેઠી હોય બધી,
અથવા ફરિયામાં બધા બેઠા હોય, બધા સાંજના સમયે બધા ટોળા બનીને બેસે છે, ઓટલા પર બેઠા હોય, અને એ સમયે એક જણ આવી અને પોતાના ઘરના જ વખાણ કરે, તો ઘરના વખાણ કરે તો આ એનું નવેનું ઘર છે, ઘર બનાવ્યું છે, નવેનું ઘર છે, એના સિવાય કશી વાત જ નહીં કરતા. શું વિચારે? વિચારો તમે. વિચારે કે ન વિચારે? માયના જીવ છે એટલા માટે વિચારે. પણ એ એના ઘરનો છેદો નથી મૂકતી કે મારું ઘર આ, મારું ઘર આ, મારું ઘર. તો આપણે એવું કેમ નથી કરી શકતા? અને એને વારે ઘડીએ બતાવવાનું હોય? એક વાર જોયું, 2 વાર જોયું, 3 વાર જોયું, 5 વાર જોયું, 10 વાર જોયું, અને છતો પણ એનો મતલબ કે આપણે જે કંઈક લઈ રહ્યા છીએ એ માયાની બુદ્ધિમાં લઈ રહ્યા છીએ, એને ચિત્તમાં ચોક્કસ નથી કરતા. મારું ઘર છે, અને એની સામે બીજો સરસ અને સરળ સિમ્પલ ઉદાહરણ કે બહાર તમે બેઠા હોય અને પુત્ર વધુ આવે કે બા મને આ નથી મળતું, તો કે જ્યાં રસોડાની અંદર જઈને જો અહીંયા ઘર હશે. કઈ બહાર બેઠા બેઠા બતાવો છો તમે, અહીંયા મૂકેલું છે મેં. તો એ શુદ્ધ આપણને કેમ નથી આવતી? આપણા ઘરની વાત છે, તો એ શુદ્ધ આપણને કેમ નથી આવતી? આંખ બંધ કરીએ અને કોઈ હોચકોસર તાલાબ કે તો આપણી દ્રષ્ટિએ કેમ ના આવે? રંગમહોલની 5મી બોમ્બ બતાવે તો આપણી દ્રષ્ટિએ કેમ ના આવે? રંગપલવાળી મંદિર આપણી દ્રષ્ટિએ કેમ ના આવે? રસોઈની હવેલી તો એ કેમ ન યાદ આવે? અહીંયા બેસીને જમતા હતા, આ કરતા હતા. પાટઘાટ તો પાટઘાટ ક્યારે આપણી નજરે આવવું જોઈએ? આપણે જૂનું ઘર ખાલી કરીને નવા ઘરમાં ગયા તો જૂના ઘરની વાત કરે થોડી, તો એ બધું નજરે આવશ્યક નથી આવતું. એટલે કે ઘર પોતાના દ્રષ્ટે આવશે, ઘર પોતાના દ્રષ્ટે આવશે, અવશ્ય આવશે. જો બ્રહ્મ સૃષ્ટિ હશે તો આ ઘર છે પોતાની દ્રષ્ટિએ અવશ્ય આવશે, આવશે ને આવશે, એમાં કોઈ મનમેખ નથી. ત્યારે પામશે વિશ્રામ, ત્યારે એને વિશ્રામીશ, ત્યારે એને શાંતિ મળશે, ત્યારે એને શાંતિ મળશે. ધણીના દીદાર કેમ ન થાય? અવશ્ય થવા જોઈએ. અને જેને રોજ દીદાર થતા હોય એમને નમસ્કાર, એમના ચરણમાં કોટી કોટી વંદન. કોઈ કે છે મને રોજ દર્શન થાય, તો એ આપણો ભ્રમ છે, એ આપણો ભ્રમ છે. એ ભ્રમ કાઢી નાખો. જ્યારે જીવને મૂર્છા ભાગી, જ્યારે જીવને મૂર્છા ભાગી, જાગીને બેઠી થઈ ગઈ. કઈ મૂર્છા? માયાની મૂર્છા. જ્યારે જીવને મૂર્છા ભાગી, ક્યાં પડી રહી હતી? માયામાં પડી રહી હતી. આ બધું મારું લૂંટાઈ રહ્યું છે. એ જ્યારે એને ખબર પડી ત્યારે કેવું બધું સમેટવા બેસી જાય. સંસારની બધી જો વસ્તુ લૂંટાતી હોય તો કેવું સમેટવા બેસી જાય છે. તો આ તો આપણા અખંડ ઘરની વસ્તુ બધી લૂંટાઈ રહી છે, તો એને સમેટતા કેમ નથી આપણે? જ્યારે જીવની મૂર્છા ભાગી ત્યારે ઉડી ગયું અજ્ઞાન. જીવ જાગૃત થઈ ગયો તો જે અજ્ઞાનતા હતી, જે અજ્ઞાનતા વશ થઈને જે બધું કરી રહ્યા હતા, એ બધું ઉડી ગયું. કરમની કામસ કેમ કેમ રહે જ્યારે ભલ્યો શ્રી ભગવાન. હવે કે છે જો આ બધું ઉડી ગયું તો કર્મની કામસ કેમ રહે? તો પછી આ કર્મના બંધન કેવી રીતે રહે?
આ કર્મના બંધન કેવી રીતે રહે? ક્યારે? કે જ્યારે અહીંયા આગળ આમ ખલક માટે છે, તો જ્યારે ભગવાનની જો પ્રાપ્તિ થઈ જાય તો આ કર્મના બંધન કેવી રીતે રહે? મીન્સ એમને જે મોક્ષ મળી જાય, કહેવાનો મતલબ કે આમ ખલકને 4 પ્રકારના જે મોક્ષ બનાવ્યા છે એમાં કોઈ એક મોક્ષ મળી જાય તો પછી આ કર્મના બંધન કેવી રીતે રહે? આ બ્રહ્માંડ માટે જે રીતે કે આપણે જ્યારે જાગૃત થઈને પરમધામની અંદર જાગૃત થઈ જઈશું તો પછી આ માયા કેવી રીતે રહેશે? એની સાથે સાક્ષાત્કાર થશે, એની સાથે બેસીને વાતો કરીશું, આનંદ ઉલ્લાસ કરીશું. આ બ્રહ્માંડ કેવી રીતે રહેશે? આ વજૂદ કેવી રીતે રહેશે? આ તન કેવી રીતે રહેશે? વિચારો. અને એકવાર જાગૃત થઈ ગયા પછી કોઈ પણ પ્રકારનો સંશય ન હોય, કોઈ પણ પ્રકારનો ભ્રમ ન હોય, કોઈ પણ પ્રકારનું કર્મ ન આવે. કર્મ આવે ક્યારે? ફરી એકવાર, કર્મ આવે ક્યારે? કે જ્યારે આપણે સેવાની અંદર આપણું મેહપણું આવે તો એ તમારું કર્મ બંધાઈ રહેલું છે. કોઈ પણ સેવા કરતા હોઈએ, ધણીની કોઈ પણ સેવા કરો તમે, એની અંદર જો મેહપણું આવે કે ભાઈ મેં પારાયણ કર્યું, આ કર્યું, તે કર્યું, મેં વાઘા સીવ્યા, મેં આ કર્યું, એ બધું આપણું મેહપણું આવી રહ્યું છે. એટલે સેવા એવી કરો, જમણો હાથ સેવા કરો તો ડાબા હાથને ખબર ન પડે. બ્લેકબોર્ડ પર નામ ચડાવવા માટે સેવા ન કરો, એ કર્મ બંધાશે. ભ્રાંત ભરમ સર્વે ભાગી જાશે, ઉડી જાશે આશંક. ભ્રાંત ભરમ સર્વ ભાગી જાશે. મનની અંદર જે બધા સંશય ભરેલા છે, ભરમ છે, એ બધું દૂર થઈ જશે. મનની અંદર જે સંશય ભરેલા છે, જે અજ્ઞાનતા છે, જે ભ્રમ છે, એ બધો જ ભ્રમ દૂર થઈ જશે. આમ નજરો નજર દેખાશે, એટલો વિશ્વાસ આવી જશે. હા ભાઈ, દુનિયાને જે કંઈક કેવું હોય કે મને તો એમની પર પૂરેપૂરો વિશ્વાસ છે. આ જ્યારે આપણને આવે તો સમજી લેવાનું કે ભાઈ લક્ષ્ય તમારું ચોક્કસ થઈ ગયું છે. ભ્રાંત ભરમ સર્વે ભાજી જાશે, ઉડી જાશે આશંક. અને આ સમય કે ઉડી જશે આશંક, જ્યારે તમે ચોક્કસ થઈ જશો, મનની અંદર જે બધા સંશયો છે, જે ભ્રાંતિ છે, એ બધી જ્યારે દૂર થઈ જશે ત્યારે મન છે એ મન શાંત થઈ જશે. ભરમ શંકા બધું ક્યો છે? આ મનની અંદર છે. આ બધું છે ક્યાં? તો મનની અંદર છે. અને આ બધું દૂર થઈ જાય તો આપણું મન છે મન શાંત થઈ જાય. જે મનની અંદર અસ્થિરતા છે, મનની અંદર ખલબલી મચેલી છે, એ બધી શાંત થઈ જશે, એ બધું મટી જશે. એટલે અહીંયા કહેવામાં આવે ભ્રાંત ભરમ સર્વ ભાજી જાશે, ઉડી જાશે આશંક. ક્યાં બધું થઈ રહ્યું છે? તો મનની અંદર થઈ રહ્યું છે. તો એ બધું ઉડી જશે, એ બધું શાંત પડી જશે, તો મન શાંત થઈ જશે. અને જ્યારે મન શાંત થશે ત્યારે અગમ અગોચર સૌ સાધ થાશે, રમશે માહે વસંત. મન સદા પ્રફુલ્લિત રહેશે કે પરમાત્મા જેને જો અગમ કહેલા છે, કે છે અગમ અગોચર સૌ શોધ થાશે. અગમ અગોચર સૌ શોધ. જે પરમાત્માને અત્યાર સુધી કોઈ શોધી નથી રહ્યું, કોઈ બતાવી નથી રહ્યું, અગમ
અગમ અગમ કહીને છોડી દીધું છે ને, અગોચર કે કોઈને ખબર નથી કે એમની પાસે અગોચર શું કે છે? અગોચર નો અર્થ શું છે? કે આપણે આંખોથી જોઈ નથી શકતા એમને. અગોચર મીન્સ આપણી આગળ એમને દેખાતા નથી, જોઈ નથી શકતા. અગમ કે એમની પાસે પહોંચી, મને એની ગમ નથી, ત્યાં પહોંચી નથી શકાતું. તો અગમ અગોચર સૌ શોધ થશે, કે સબ શોધ થશે મીન્સ એમની બધી જ જાણકારી મળશે. અને આ બધી જાણકારી મળી જાય આપણને ત્યારે રમશે મોહે વસંત. તબ આનંદ ની અંદર અને આની અંદર તમે રમ્યા કરશો, ખીલ્યા કરશો. ક્યારે આ ક્રિયા ક્યારે બને છે? કે જ્યારે ભ્રાંત ભરમ સર્વ બાજી જશે, ઉડી જશે આ શંખ. અને આ ક્યારે ઉડશે? આ બધું હવે આનાથી રિવર્સ જઈએ પાછા, એટલે સમજાશે. આ બધું રિવર્સ જઈએ, રિવર્સ પ્રક્રિયા કરીએ કે આ બધી આપણી શંકાઓ છે, આ અગમ અગોચર છે, એ નથી થતું, એ બધું આપણને મળશે, દેખાશે. અને આનંદ આપણા દિલની અંદર, આપણા મનની અંદર સના આનંદિત રહીશું. તો આ બધી વસ્તુ ક્યારે બનશે? તો પહેલામાં પહેલું તે આપણા મનના જ્યારે સંશયો મીટી જાય, મનની અંદર જે ભ્રાંતિ છે, ભરમ છે, બધા સંશયો છે, એ બધા દૂર થઈ જાય અને આશંકાઓ છે, આ બધું દૂર થઈ જાય તો મન શાંત થઈ જશે, નિર્મળ થઈ જશે મન. અને જ્યારે મન નિર્મળ થાય ત્યારે આ બધું જ આપણને મળે. મન નિર્મળ ક્યારે થાય? આ માયાની અંદર તો મન નિર્મળ થતું છે. અહીંયા આગળ તો પહેલામાં પહેલી ચોપાઈ જુઓ, જીવ બંધાણો અજ્ઞાને તે અજ્ઞાન નિંદ્રા જોર. આ અજ્ઞાનતાની અંદર જીવ બંધાઈ ગયેલો છે. અને એનું જોર કેટલું છે? માયાનો નશો એટલો બધો ચડેલો છે, એટલો બધો ચડ્યો છે. અને એ નશામાંથી બહાર નીકળવા માટે કોઈ સાધુ સંતની સંગત કરો. અને એ સંગતને કારણે, કેમ સંગત કરો? તો એ સંગતને કારણે આ બધું ઝેર છે ઉતરતું જશે. આ બધું ઉતરતું જશે. સંગ એવો રંગ કે છે ને, જેવો સંગ કરશો એવા બનશો તમે. એક બીજી કહેવત છે, આપણી દેશી કહેવત, કે ગધેડા સાથે ઘોડાને બોધે અથવા ઘોડા સાથે ગધેડાને બોધે તો ભૂખતો તો નહીં, પણ લાતો મારતો તો શીખે. ઘોડું પણ લાતો મારતો થઈ જાય, કારણ કે ગધેડાની સંગત કરેલી છે. હવે આપણે કોની સંગત કરી, જાતે વિચારવાનું. તો આ સંગતને કારણે તમારી બધી શંકાઓ છે, અજ્ઞાનતા છે, દૂર થશે. અને અજ્ઞાનતા જ્યારે દૂર થશે, સંશયો બધા મટી જશે, તો આ મન છે એ મન શાંત થઈ જશે, નિર્બળ બની જશે મન. અને આ મન જ્યારે નિર્બળ બને ત્યારે અંદર વસંત આવે કે ન આવે, તો રમશે માહે વસંત. રમશે માહે વસંત. દોષમાં દીજો રે વૈરાટ વાણીને. તમે આ વૈરાટ અને વાણીને તમે દોષ ન આપો. દોષમાં દીજો રે વૈરાટ વાણીને. મુક્તિ બોલે સૌ સત. બોલ્યા ઉપર ચાલી ન શકે ત્યારે ફરી જાય છે મત. કે દોષ છે આ વૈરાટ અને વાણીને દોષ ના આપો. એની અંદર તો બધું લખેલું છે, બધું જ કહેલું છે, પણ આપણે એ માર્ગ પર ચાલતા નથી. મુક્તિ બોલે સૌ સત. મુક્તિ બોલે સૌ સત, બધું સાચું બતાવી રહ્યા છે, સત બતાવી રહ્યા છે એમ કે છે. પણ શું થાય છે? બોલ્યા ઉપર ચાલી ન શકે. બોલ્યા ઉપર ચાલી ન શકે તો પછી આ મત છે ફરી જાય. ત્યારે ફરી જાય છે મત. એટલે કહેવાનો મતલબ કે कहनी सुननी का जमाना गया, अब रहनी का है. રહેણીમાં આવો. કેટલું સાંભળ સાંભળ કરશો?
જેટલું આપણને ધણીના ચરણોની અંદર જાગૃત થઈ જાય એટલી આપણને પૂરતી માહિતી મળેલી છે. ધણીના ચંદ્રમાં જાગૃત થઈ જાય, પરમધામની અંદર જાગૃત થઈ જાય, ધણીના ચરણોની અંદર જાગૃત, ધણીની લીલાઓની અંદર આપણે ઉત્પન્ન થઈ જાય એટલી જાણકારી આપણને મળેલી છે. હવે કેટલું સાંભળ કરશો? વાણીને વિરામ આપો. જ્યાં સુધી સમજ નથી ત્યાં સુધી વાણીની અંદર ઓતપ્રોત થઈ રહ્યા હતા આપણે, પણ હવે સમજ પડ્યા પછી એ લીલાઓની અંદર ડૂબો. અને એ અહીંયા કહે છે કે બોલ્યા ઉપર ચાલી ન શકે, બોલ્યા ઉપર ચાલી ન શકે, આની પર ચાલવાનું છે, આની અંદર સતત ડૂબ્યા કરવાનું છે, ધામની લીલાઓની અંદર ડૂબ્યા. વ્રજથી રાસની અંદર ગયા અને ધની અંતર ધ્યાન થયા. ધની અંતર ધ્યાન થયા તે સમયે આપણે શું કર્યું હતું? રાસની અંદર ધની અંતર ધ્યાન થયા તે સમયે શું કર્યું હતું? તો કે છે પરમધામની અરે વ્રજની અંદર જે આપણે લીલાઓ કરતા હતા એ લીલાઓ શરૂ કરી. આપણે ધનિયા કઈ ગયા છે આવી જશે. અને એ લીલાઓ કરવા બેઠા આપણે રાસની અંદર, અને રાસની અંદર એ લીલાઓ કરવા બેઠા તો આપણા ચિત્તની અંદર શ્રી કૃષ્ણજી આવી ગયા. ચિત્તની અંદર શ્રી કૃષ્ણજી આવી ગયા ત્યારે સામે તમને દેખાઈ આવ્યા. આપણા ચિત્તમાં શું છે અત્યારે? આપણા ચિત્તની અંદર માયા ભરેલી છે, આપણા ચિત્તની અંદર પરિવાર ભરેલો છે, આપણા ચિત્તની અંદર અજ્ઞાનતા ભરેલી છે. બધું આવી ગયું આની અંદર. પલ પલ ધનીને યાદ કરો અને એ લીલાઓ યાદ કરશો. અને આ લીલાઓ કેમ યાદ કરવાની, એની પાછળનું કારણ શું છે કે લીલાઓની અંદર સતત તમે રટ્યા પટ્યા રહેશો, સતત એની અંદર લીલાઓની અંદર ડૂબ્યા રહેશો તો આપણા ચિત્તની અંદર એ ધની આવી જશે. તો સતત પછી ધની આવશે તો બીજું રહ્યું શું? જાગૃત થઈ જઈશું. જેમ રાસની અંદર ચિત્તની અંદર જો ધની આવ્યા તો હાજર થઈ ગયા, તો અહીંયા જો ચિત્તની અંદર આપણા ચિત્તની અંદર ધની આવશે તો જાગૃત થઈશું. અને એ લીલાઓની અંદર આપણે સતત રચા પચા રહીશું તો આ મન છે માયા પર વિચારશે ખરું. પછી એ માયા ગમશે ને. શરૂઆતની અંદર જે ગમતું હતું માયા અને આ નતું ગમતું, હવે આની અંદર આપણે ડૂબ્યા તો પેલું નહીં ગમે, માયા નહીં ગમે. હવે આની અંદર આનંદ આવવા લાગ્યો અને એ આનંદને કારણે પેલો આનંદ છૂટી જાય છે. અને એ જે છૂટી ગયો એટલે જે આપણી ઇન્દ્રિયો હતી એ ઇન્દ્રિયોને મારી નથી, એ ઇન્દ્રિયોને વારી લીધી આપણે સાચા માર્ગ પર વારી. એટલે કે ઇન્દ્રિયોને મારવાની નથી કઈ, એને વારવાની કઈ છે. આ રીતે એની પર બળજબરી કરશો ઇન્દ્રિયો પર કે જેટલી તમે દબાવશો એટલી ઉછને પાછી આવશે. એક્શન એન્ડ રિએક્શન બોથ આર ઇક્વલ એન્ડ ઓપોઝિટ. જેટલી એને દબાવશો એટલી જ એ સ્પ્રિંગ ઉછળશે. એટલે એને દબાવશો ને કદાપી એને વારવા પ્રયત્ન કરો. ન્યૂટનનો ત્રીજો નિયમ છે એ લાગુ પડી જશે. જેટલી દબાવશો એટલી સ્પીડમાં બહાર ઉછળશે પાછી. એટલે દોષના દેશોમાં દોષમાં દીજો રે વૈરાટ વાણીને, દોષના દીજો રે વૈરાટ વાણીને, મુક્તિ બોલે સૌ સત. કે મોણાથી તો બધું સાચું બોલે છે પણ એ માર્ગ પર ચાલતા નથી. બોલ્યા ઉપર ચાલી ન શકે ત્યારે ફરી જાય છે મત, ત્યારે ફરી જાય છે મત. મોટા અવતાર શ્રી પરશુરામજી તેનો હજી લગે બંધ ન છૂટે. કષ્ટ કરે છે આજ દિન લગે પણ તોય તે તણા ન તૂટે. પરશુરામ જેમણે, પરશુરામ વિષ્ણુ ભગવાનનો અવતાર છે, જેમણે 36 વાર
આ પૃથ્વી ઉપર ક્ષત્રિયહીન કર્યા હતા, ક્ષત્રિયોનો નાશ કર્યો હતો 36 વાર. કે આ દેવોમાં સૌથી મોટામાં મોટો જો અવતાર હોય તો પરશુરામનો ગણવામાં આવે છે. અને આજ લગી અત્યાર સુધી કે એ પોતાના કર્મના બંધનમાંથી છૂટેલા નથી, એમ છૂટતા નથી. તોય હજી લગે બંધ ન છૂટે, તોય હજી લગે બંધ ન છૂટે. આ બંધન ની અંદર બંધાઈ ગયેલા છે. વધારે તમને ડિટેલ વધારે ખબર નથી, પણ 36 વાર ક્ષત્રિયહીન આ પૃથ્વી કરી હતી એમણે. અને એ હજુ આ બંધન ની અંદર બંધેલા છે, હજુ છૂટું નહીં. કષ્ટ કરે છે આજ દિન લગ, કે અત્યાર સુધી એ કષ્ટ ભોગવી, એ યાચના ભોગવી રહ્યા છે. પણ તોય તે તાણા ન તૂટે. પણ તેમ છતાં પણ આ કર્મના બંધનમાંથી એ છૂટતા નથી. કર્મના બંધનમાંથી એ છૂટતા નથી. ચાલો. અનેક દેહ તમે પંચ અગ્નિ, તોય ન ભલે કર્મ. અનેક દેહ તમે પંચ અગ્નિ. પંચ અગ્નિ મીન્સ આ પંચ તત્વનું જે બનેલું છે એ બળી જાય, પણ તમારા કર્મ ન બળે. અથવા સંસારની અંદર તમે બીજી રીતે કરતો, આ સંસારનું કાર્ય છે, તો પંચા અગ્નિની અંદર સંસારની અંદર અમુક પ્રકારના જે લોકો છે આ પંચા અગ્નિની અંદર પોતાના દેહનું દમન કરે છે, પોતાના શરીરનું દમન કરે છે. ફિર ભી તેમ છતાં પણ એમના કર્મ છે એ કર્મ એમના બળતા નથી. કઈક પેલી જૂની કહેવત છે કે પાપ હોય ને એ મોભારે ચડીને બોલે. એ પછી સારું પાપ હોય, ખોટું પાપ હોય, પણ મોભારે કહેવાનો મતલબ કે તમારું જે કર્મ છે એ મોભારે ચડીને બોલે. કોઈ દિવસ છ નું ડરે. કહેવાનો મતલબ એક જ છે કે આ તનથી જે કર્મ કરેલા છે એ આ તનને બળી જશે, પણ એ કર્મ તમારા નહીં બળે. બસ ફક્ત ટૂંકમાં કહેવા માંગે છે કે આ તન તમારું સમાપ્ત થઈ જશે. આ તનને તમે બારી મૂકો, ગમે તે કરો, પણ તમારા કર્મ છે એ કર્મ બળતા નથી. અને કદે તમે પંચ અગ્નિ, તોય ન ભલે કર્મ. અનાદ કાળના જે બંધ બાંધ્યા તે થાય નહીં જીવન રમ. અનાદિકાળથી જે આ કર્મ બાંધતા આપણે આયેલા છીએ, એ કઈ રીતે નરમ થાય? એવું ન માનશો કે હજારો જન્મની તપસ્યા પછી, સાંભળજો સુંદર સાથ, હજારો જન્મની તપસ્યા પછી, એક જન્મ નહીં, આવા તો હજારો જન્મ લીધેલા છે. અને હજારો જન્મની તપસ્યા પછી આપણને આ જે 4 પદાર્થ મળ્યા છે, સીધા એમને નથી મળેલા. જીવની વાત છે, જે જીવ પર બ્રહ્મ સૃષ્ટિ બેઠેલી છે એની વાત છે. એવું ન માનશો કે જે જીવ છે એ આલતુ ફાલતુ જીવ છે. આ જે જીવ છે એ આલતુ ફાલતુ જીવ છે એ ન માનતા. એની પર જે બ્રહ્મ સૃષ્ટિ બેઠી છે, જે જોવા માટે, એ જીવ આલતુ ફાલતુ એલફેલ જીવ નથી. હજારો વર્ષની તપસ્યા પછી, હજારો વર્ષ નહીં,
હજારો જન્મની તપસ્યા પછી આ સ્થિતિ પર આવેલા છે અને ત્યારે આ મળેલું છે અને ત્યારે એની અંદર બ્રહ્મ સૃષ્ટિ બેઠે અને ત્યાં એની અંદર બેઠા પછી આ જ્ઞાન મળી રહ્યું છે. એટલે એટલું સરળ નથી આ. કેમ બીજા કોઈને ન મળ્યું અને આપણને મળ્યું? વિચારો આની પર. કેમ બીજી કોઈ પણ જીવ પર ન બેઠા અને આ જીવ પર બેઠા? દેવી દેવતાઓએ પણ માગ્યું હતું છતાં એમને ન મળ્યું. 28મા કળિયુગની અંદર અમને મનુષ્ય તન મળે અને કેમ મળે મનુષ્ય તન? કેમ જોઈએ છે? જો મનુષ્ય તન એમને દેવી દેવતાએ માગ્યું અને જો મળ્યું હોત તો એમની પર બેસીને બ્રહ્મ સૃષ્ટિ જે આ લીલા છે એ લીલા જુઓ તો એમને પહેલી બહિષ્ઠી મળે. નહીં તો કઈ બહિષ્ઠી છે અત્યારે એમને? દેવી દેવતાની બહિષ્ઠી 6ઠી બહિષ્ઠી છે. જુઓ તમે, એટલા માગ્યું હતું. હવે વિચારો આ જીવ કેટલા, એટલે આ જીવ છે એ જીવ આલતુ ફાલતુ જીવ નથી. સમજી લેજો. હજારો જન્મનું આ ફળ મળી રહ્યું છે એમને. એટલે કે છે શું આગળ કે છે કે અવતાર તે પણ નર ના અનાદ કાળ ના જે બંધ બાંધ્યા. અનાદ કાળ, અનાદિકાળથી આ ચક્કરની અંદર ફરી રહ્યા છીએ આપણે. જન્મ મરણના ચક્કરની અંદર ફરી રહ્યા છે. જીવની વાત છે. જે ચક્કરની અંદર ફરી રહ્યા છે એની અંદર જે બંધ બાંધેલા છે એ કેવી રીતે નરમ થાય? તે થાય નહીં જીવન નરમ. એટલે ધીરે 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 ધોતા 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 એક ફેરે તો ન ધોવાય ને. હા તો અનેક જન્મ લીધા છે ત્યારે. અને એ જ વસ્તુ આપણે પણ છે. એવું નથી ના માનશો કે આપણી પણ નથી. એ પણ ધીરે 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 નકર 400 વર્ષ થઈ ગયા આપણે પરમધામમાં જાગૃત થઈ ગયા હોત. પણ આ ફેર આટલું જાગૃત થયા, તન સમાપ્ત થઈ ગયું. હવે કે છે ને કે હવે તો રાજ્ય બોલાય લે તો સારું, પણ શું બોલાય લે? માયા છૂટી નહીં તો બોલાય લે શું? બ્રહ્મ સૃષ્ટિ છે, નિષ્પત્તિ છે, તો તમને બીજા જીવ પર બેસાડશે. લે અને જ્યાંથી અધૂરું છે ત્યાંથી શરૂ કર ફરી. આ જન્મની અંદર જ્યાંથી અધૂરું મૂકશો ત્યાંથી ફરી શરૂ કરવાનું છે. ત્યાંથી શરૂઆત થશે. જ્યાં સુધી ધણીના ચરણોની અંદર નહીં જાઓ ત્યાંથી એકથી બીજા પર ને બીજાથી ત્રીજા પર બેસવું પડશે, બેસવું પડશે, બેસવું પડશે. કોઈ છૂટકો નથી. નહીં તો 400 વર્ષ થઈ ગયા આપણે તો ધણીના ચરણોની અંદર જાગૃત થઈએ. અહીંયા બેઠેલા છે. કેમ? કારણ કે પૂર્ણ જાગૃતિ નથી મળી. જાગૃત હોવા છતાં પૂર્ણ જાગૃતિ નથી મળી. માયાના હજુ તો લેસ, માયાની જે ઝાપટો છે એ વાગી રહી છે. પ્રગટે બેઠા બંધ છોડવા, પ્રગટે બેઠા બંધ છોડવા, તે આપણ માટે થાય, તે આપણ માટે થાય. અવતાર તે પણ કર્મે બંધાણા, અવતાર તે પણ કર્મે બંધાણા, રખે કોઈ દેખી બંધાય. અવતાર તે પણ કર્મે બંધાયા. આ મોટો જે અવતાર બતાવ્યો, પરશુરામનો જે મોટો અવતાર બતાવ્યો, એમ કે કર્મના બંધનથી છૂટવા માટે અનેક ઉપાય કર્યા. પ્રગટ બેઠા બંધ છોડવા. કોણ પ્રગટ બેઠા? તો પરશુરામ પોતાના બંધ છોડવા માટે અનેક ઉપાય કરી રહ્યા છે. તે આપણ માટે થાય, તે આપણ માટે થાય. આપણ માટે થાય પણ એનો અર્થ શું છે? એ આપણા માટે એક શિક્ષા સ્વરૂપ છે, એક દ્રષ્ટાંત છે આપણા માટે. પણ એ છોડવા માટે પરશુરામ જે બેઠેલા છે, અવતાર તે પણ કર્મે બંધાણા. અવતાર પરશુરામ કોનો અવતાર છે? જુઓ તમે. અને એ પણ કર્મથી બંધેલા છે. અને એટલા માટે કે છે, સાંભળજો, તે અવતાર તે પણ કર્મે બંધાણા, રખે કોઈ દેખી બંધાય. રખે કોઈ દેખી બંધાય.
છેલ્લું ચરણ બહુ જ મહત્વનું છે. એ આપણા માટે બોધ છે કે જે પરશુરામ જેવા મીન્સ કે ભગવાનનો જે અવતાર હતો, ભગવાન પરશુરામ જે આપણે કહીએ છીએ, ઇન્દ્રનો, સોરી માફ કરજો, વિષ્ણુ ભગવાનનો જે અવતાર છે, જો એ કર્મે બંધાયો હોય અને એ કર્મની અંદર એમાંથી બહાર નીકળવા માટે પ્રયત્ન કરી રહ્યા હોય તો આપણને શિખામણ છે, આપણને બોધ છે એમ કે છે. તે આપણ માટે થાય મીન્સ આપણને એ શિખામણ છે, એનો બોધ છે કે તમે કર્મના બંધનની અંદર બંધાશો નહીં. આપણે આ કર્મના બંધનની અંદર બંધાશો નહીં. આ એક શિખામણ છે, એક બોધ છે. આપણને આ ઈશારાથી આપણને બતાવી રહ્યા છે કે તમે આની અંદર ન ફસાઓ. એટલે કે છે કે શરિયત અને તરીકત છોડો. શરિયત અને તરીકત છોડો મીન્સ કર્મકાંડ અને ઉપાસના છોડો. આમ ખલક છે, એ આમ ખલક શરિયત અને તરીકત પર ચાલશે. મીન્સ કે કર્મકાંડ અને ઉપાસના પર ચાલશે. ઈશ્વરી સૃષ્ટિ છે, હકીકત જાગૃત બુદ્ધિ લઈને ચાલશે. અને જે બ્રહ્મ સૃષ્ટિ છે એ જાગૃત બુદ્ધ અને નિજ બુદ્ધ લઈને ચાલશે. જાગૃત બુદ્ધ મળી ગઈ, જાગૃતિ પાતાળથી પરમધામ સુધીની કણની સમજ પડી ગઈ, પછી એ હકીકતની સમજ પડી, ત્યાર પછી મારફતની અંદર જશે નિજ બુદ્ધ, અને નિજ બુદ્ધની અંદર ડૂબી રહેશે. એ નિજ બુદ્ધની અંદર, એ નિજ બુદ્ધ શું છે? બીજું કશું જ નથી. આપણે અને ધની વચ્ચેની ધામની જે બધી લીલાઓ છે, બીજું કશું જ નથી. એ લીલાઓની અંદર ડૂબ્યા રહો. ધની સાથેની આપણી જે બધી લીલાઓ છે, એ લીલાઓની અંદર ડૂબ્યા રહો. આપણી સાથેની બધી, એ પછી અંદર વાર્તાલાપ આવી જાય, ઈશ્વરવદ આવી જાય, જે તમારે જે કઈ કહેવાય બધું જ આવી જાય. એ બધી લીલાઓ આપણે પરમધામની અંદર ધની સાથે કરી છે, એ બધી લીલાઓ છે, એની અંદર સતત ડૂબ્યા રહો. આ કર્મકાંડમાં ન બંધાવો. આ કરું, પેલું કરું, પેલું કરું, ન બંધાવો એની અંદર કે ભાઈ મારે 5 દિવસ નથી બેસાયો તો મારે મંદિરમાં ન જવાય, આ મારાથી ના અડાય, મારાથી પેલું ના અડાય. છોડો આ બધાને. આ બધું કર્મકાંડ છે, છોડો. આત્મનો ધણી છે, આપણી આત્મા પવિત્ર છે, તો પછી બીજા બંધન કેવી રીતે આવી શકે? એટલે કર્મકાંડના બંધનની અંદર ન બંધાવો. પણ ક્યારે? જ્યારે અંદર ડૂબ્યા પછી. શરૂઆતની અંદર આ બધા નિયમો પાળો, પણ જ્યારે આની અંદર ડૂબ્યા પછી મીન્સ મારફતમાં ગયા પછી આ બધું જ ન હોય, કશું જ ન હોય. એકવાર પ્રેમની અંદર ડૂબી ગયા પછી વજૂદ હોવા છતાં વજૂદનું અસ્તિત્વ નથી હોતું. બસ તુહી તુના અંદર, તુહી તુના ભાવની અંદર રહીએ છીએ. અને તુહી તુના ભાવની અંદર બીજું કશું ન હોય. આશિક અને માસુક બંને ઉત્પ્રોત થઈ ગયા છે, અને ઉત્પ્રોત થઈ ગયા હોય પછી જુદાગી કેવી? આપણે જયારે આ બધું કરી રહ્યા છીએ એનો મતલબ કે આપણે અને ધણી વચ્ચેની જુદાગી બતાવી રહ્યા છે, અને આ કર્મકાંડ છે. એ જુદાગી બતાવી રહ્યા છે. આપણે ને ધણી એક છે, તો પછી ના ભાઈ આવું ન થાય, આ ના થાય, કેમ ન થાય? બહાર નીકળો. આ માયાની બુદ્ધિમાંથી બહાર નીકળો, દિલથી વિચારો, કેમ ન થાય? અને એ આપણને શિખા પણ આપી રહ્યા છે કે જો અવતારના જે અવતાર છે એ પણ કર્મની જાળીની અંદર બંધાયેલા છે, તો આપણે કિસ ખેત કી મૂલી હૈ? કે ને કે આપણે કયા ખેતની મૂલી છે? કહેવાનો મતલબ કે આ બ્રહ્માંડનું સંચાલન કરનાર જે માણસ છે એ જો આની અંદર બંધાઈ ગયેલો હોય તો પછી આપણે, અને એ બ્રહ્મ સૃષ્ટિ માટે શિખા પણ છે કે છે એ આપણ માટે થાય, એ આપણ માટે થાય. આ મોટી શિખા પણ છે. આપણ માટે થાય મીન્સ શું કહી રહ્યા છે, શું બતાવી રહ્યા છે કે આ કર્મકાંડની અંદર ન બંધાવ. આ બ્રહ્માંડ વિશે કોઈ એમ ના કહેશો જે અમને શું કરે બંધ. બ્રહ્માંડ ધની પોતે આપ બંધાણી દેખાડે છે સનંદ. કોઈ એવું ન કહેતા કે
આ બ્રહ્માંડ વિશે કોઈ એમ ના કહેશો, આ બ્રહ્માંડ ની અંદર કોઈ એવું ના કહેવાય કે હું કર્મ, મારું કર્મ શું કરશે, કર્મ મારું શું બગાડશે. કારણ શું? કારણ તો કે છે બ્રહ્માંડ ધણી પોતે આપ બંધાણી, કે બ્રહ્માંડના જે માલિક છે એ માલિક પોતે પણ કર્મકાંડ ની અંદર બંધેલા છે એમ કે છે. જે બ્રહ્માંડના માલિક જે ત્રિદેવો છે એ પોતે કે છે કે અમે પણ આ કર્મની અંદર બંધાયેલા છે. ગીતાની અંદર આ બતાવેલું છે ચોખ્ખું. અર્જુન અને શ્રી કૃષ્ણનો જે સંવાદ છે એની અંદર કે છે કે અર્જુન, તારા જન્મના મને બધા જ ખબર છે, પણ મારા જન્મની તને કશી ખબર નથી એમ કે અમે પણ જન્મે છે ને મરે છે, અમે પણ કર્મની અંદર બંધાયેલા છે. આ સંવાદની અંદર આવે છે. એટલે કે જે ત્રિદેવો પણ કર્મની અંદર જો બંધેલા હોય તો પછી વિચારો, તો આપણને શું કરે છે? આ એક રસ્તો બતાવી રહ્યા છે. એટલે કે છે દેખાડે છે સનંદ. સનંદ મીન્સ આ માર્ગ બતાવી રહ્યો છે આપણને કે આ બ્રહ્માંડની અંદર, આ બ્રહ્માંડની અંદર જે આ માર્ગ છે એ બતાવી રહ્યા છે કે જે બ્રહ્માંડના જે માલિક છે એ પણ કર્મથી બંધાયેલા છે એમ કે છે. તો આપણને આ દેખાડે છે કે અહીંયા કોઈ પણ કાર્ય કરશો તો કર્મની અંદર બંધાશો. તો એ કાર્ય કરવા માટે ફક્ત એક જ ભાવ રાખો. આપણે તો જાગૃત થઈ ગયા છે, તો એક જ ભાવ રાખો, બસ તું હિતુ. તમે જે કંઈક કરાવો એ કરો, જે કંઈક કરો છો તમે કરો છો, અમે તો કશું નથી કરતા. એમાં આપણું મેં પણ ન હોવું જોઈએ. સંપૂર્ણ શરણાગતિ. તમે જે કંઈક કરી રહ્યા છો તમે કરી રહ્યા છો, આપણે કશું નથી કરતા. તો હિતુના ભાવની અંદર એની અંદર ડૂબ્યા રહો, ઓતપ્રોત થઈ રહ્યા. આ કર્મના બંધન ત્યારે છૂટશે. કહેવાનો મતલબ કર્મના બંધન ફક્ત એક જ માર્ગ છે કર્મના બંધન છૂટે એના માટેનો, કે દિલથી કરશો તો કર્મના બંધન નહીં લાગે, દિમાગથી કરશો તો કર્મના બંધન લાગશે. એ જ રીતે સેવા અને ભક્તિમાં ફેર શું છે? જો દિલથી કરશો તો એને સેવા ગણાશે, અને દિમાગથી કરશો તો એ ભક્તિ થશે. દિલથી કરશો સેવા ગણાશે, પણ સેવાની અંદર જો મેંપણું આવી ગયું, દિલથી કરી રહ્યા છે સેવા, પણ એ સેવાની અંદર જો મેંપણું આવી ગયું, મનનું અસ્તિત્વ આવ્યું, તો એ તમારી સેવા છે કર્મની અંદર પરિપૂર્ણ થઈ જશે. કોઈ પણ રીતે તમે લો અને સમજો, કોઈ પણ રીતે તમે સમજો. તેજ તેજ આકાશ વાય જલ પૃથ્વી રવિ શશી 14 ભવન, એ ફરે સબ કર્મ ના બાજા, એ ફરે સબ કર્મ ના બાજા. 5 તત્વ જે કહ્યા છે, આકાશ, જલ, વાયુ, પૃથ્વી, અગ્નિ, સૂર્ય, ચંદ્રમા, રવિ શશી 14 ભવન. રવિ શશી 14 ભવન. 14 ભવન પણ કર્મના બંધનની અંદર બંધાયેલું છે. અને સારી સૃષ્ટિની ઉત્પત્તિ તે ફરે સર્વ કર્મના બાજા. તે ફરે સબ કર્મના બાજા. કર્મના બંધનની અંદર બધા ફરી રહ્યા છે, એ બંધાઈ ગયા છે. અને શું કહે છે? તો બીજી તો તેની ઉત્પન્ન. તો પછી જે બીજા બાકી રહ્યા, આજે ગણાયું આ બ્રહ્માંડની અંદર જે ગણાયું કે 5 તત્વ રવિ શશી એટલે સૂર્ય અને ચંદ્ર, અને એના સિવાય જે બાકી રહ્યા, એ જે બાકી રહ્યા એ એમની ઉત્પત્તિ છે. એમાંથી 5 તત્વોમાંથી ઉત્પન્ન થયેલા છે. એટલે કે છે જો બીજા તો એની ઉત્પત્તિ મીન્સ એમની ઉત્પત્તિ છે. 5 તત્વનું બનેલું છે. જો હવે 5 તત્વ કર્મના બંધનની અંદર બંધેલું હોય તો એની ઉત્પત્તિ હોય, બંધેલું હોય કે ન હોય? મનખો જન્મ પ્રગટ વૈરાટ થયો જે દાડે, એના બંધ પહેલા ન બંધાણા,
બોલ્યા ભલે નહીં તે માટે સૌ તે થાય સૌ તે જાય તણાણા. કે જ્યારે આ બ્રહ્માંડ બન્યું તેમ કે છે પ્રગટ વૈરાટ થયો જે દોડે. એક મિનિટ ભાઈ. પ્રગટ વૈરાટ થયો જે દાડે એના બંધ પહેલા ન બંધાણા. બોલ્યા ભલે નહીં તે માટે સૌ તે જાય તણાણા. કે પ્રગટ વૈરાટ થયો જે દાડે કે જ્યારે આ બ્રહ્માંડની ઉત્પત્તિ થઈ, જ્યારે આ બ્રહ્માંડ બન્યું એમ કે છે એના પહેલા કેમ કે છે એના બંધ પહેલા ના બંધાણા. એના બંધ પહેલા ના બંધાણા. વિચારો આવો સુંદર સાહેબ કે આ બ્રહ્માંડની જયારે ઉત્પત્તિ થઈ એ પહેલા જ આ કર્મની જાળી બંધાયેલી હતી એમ કે છે. એના બંધ પહેલા ના બંધાણા. કહેવાનો મતલબ શું છે? હવે કેમ આને તમને સમજાવું કે જલ વાયુ જે 5 તત્વ છે એ આની અંદર બંધાઈ ગયેલું છે. કર્મ ક્યાં બંધાય છે એને વૈરાટ પર દર્શન જોશો તો સમજ પડશે આને. તો કર્મ બંધાયું ક્યાં, કેવી રીતે બંધાયું? તો કર્મ છે એ બંધાયું છે ઈચ્છાથી બંધાય છે. ઈચ્છા થઈ એટલે કર્મની શરૂઆત થઈ. આ જે ઉત્પત્તિ થઈ છે મોહજળની જે ઉત્પત્તિ થઈ છે ઈચ્છાથી થઈ છે. મોહ તત્વની ઉત્પત્તિ ઈચ્છાથી થઈ છે અને એને ઈચ્છાને કારણે આ 5 તત્વ 3 ગુણ થી આખું બ્રહ્માંડ બનેલું છે. એટલે કે જે પ્રગટ વૈરાટ થયો તે ડાળે, તે ડાળે મીન્સ કે વૃક્ષ હોય અને એનું જે ડાળખું હોય એ બ્રહ્માંડ થયું છે એમ કે છે. પણ એ વૃક્ષની જે અંદર જે છે ઈચ્છા છે એ એટલે કે પહેલેથી આ બંધાયેલું છે એમ કે છે. અને બોલ્યા ભલે નહીં તે માટે, બોલ્યા ભલે તે નહીં માટે. કે આજે જે ઉત્પત્તિ થઈ છે કારણ એનું કારણ શું છે કે જે આ ઉત્પત્તિ થઈ છે આ બ્રહ્માંડની ઉત્પત્તિ થઈ છે એના પહેલા કર્મ બંધાઈ ગયેલા છે એમ કે છે. ત્યાર પછી ઉત્પત્તિ થઈ અને એટલા માટે કે છે કે આ બ્રહ્માંડની અંદર આપણે સમાપ્ત થઈ જઈએ છતાં આપણા કર્મ બળતા નથી. એ આપણને સમજાવવા માંગે છે. સૌતે જાય તણાણા. સૌતે જાય તણાણા મીન્સ એની અંદર તણાતા જાય છે. આની અંદર ને આની અંદર ડૂબતા જાય છે અને અંદર ને અંદર ખેંચતા જાય છે. અને કહેવાનો મતલબ કે આ જે આપણા કર્મ છે કર્મ સમાપ્ત નથી થતા એની પાછળનું કારણ શું છે? તો એની પાછળનું કારણ બીજું કશું જ નથી. એની પાછળનું કારણ કે આ બ્રહ્માંડ બન્યું છે એ પહેલા આ કર્મ હતા. પ્રગટ વૈરાટ થયો જે ડાળે, પ્રગટ વૈરાટ થયો જે ડાળે. આ વૈરાટની ઉત્પત્તિ કેવી રીતે થઈ? આની ઉત્પત્તિ કેવી રીતે થઈ? તમે જુઓ આ બ્રહ્માંડની ઉત્પત્તિ. કયું ડાળખું છે આ? અને એ ડાળ માટે એના બંધ પહેલાના બંધાણા. એના બંધ પહેલાના બંધાણા. બોલ્યા ભલે નહીં તે, બોલ્યા ભલે નહીં, બોલ્યા ભલે નહીં કે તમે બોલ બોલ કરશો આ ભરી ન જાય એમ કે છે.
એટલા માટે કે આ જળતા નથી. જલતા નથી મીન્સ બળતા નથી. આ આપણું તન સમાપ્ત થઈ જાય પણ આપણા કર્મ છે એ કર્મ મળતા નથી. કર્મ તો ઉભા ને ઉભા જ છે. એટલે આ નહીં આપણે કહીએ છીએ ને, અને દેશી ભાષામાં આપણે શું કહીએ છીએ, આવતારે ને આવતા આવતારે એને ભોગવવું પડશે. અને પાછું શું કરે છે, જો કોઈ દુઃખી હોય તો એના કર્મનું ફળ ભોગવી રહ્યો છે. કહીએ છીએ ને આપણે ઉદાહરણ, કર્મનું ફળ ભોગવી રહ્યો છે. અને એની અંદર ખેંચી રહ્યા છે. તો અહીંયા સુધી રાખીએ. આજે આ ચોપાઈને દોડાવીએ. પ્રગટ વૈરાટ થયો જે ડાળે, એના બંધ પહેલા ન બંધાણા. બોલ્યા ભલે નહીં તે માટે, સૌ તે જાય તણાણા. સૌ તે જાય તણાણા. બોલ્યા નહીં તે માટે. કોઈ આપણે બતાવ્યું પણ નથી. એમ ગમે તે કે પણ કોઈ આનામાંથી બતાવ્યું નથી. આમાંથી બહાર કેવી રીતે કોઈ માર્ગ જ નથી બતાવ્યો. અને એટલા માટે બધા અંદર ને અંદર તણાતા જાય છે. પણ આપણને બતાવ્યું ભાઈ આગળ જઈશ નહીં, ખાડો છે, કે આગળ જઈશ નહીં, મોટો કૂવો છે, તો આપણે જઈએ એ બાજુ. તો બોલો શ્રી પ્રાણનાથ प्यारे की, श्री सदगुरु महाराज की, श्री सुंदर साथ की. સર્વ સુંદર સાથના ચરણોમાં પોતાના પર પ્રણામજી.